જય ઠાકર, સ્વાગત છે નવા વિડીયોમાં. पहचाना मुझे? રમા રાઇડર વોઝ બેક. બેક તો થઈ ગયો કારણ કે તેથી બેક થતા રહી ગયો તો કિસ્મત હારા કામ કરતા હતા કે રહી ગયો તો ગાડી ઉભી રહી કેબિન ઊંચું થઈ ગયું તો જવા જો બધી વાતો જૂની વાતો પર મટ્ટી ડાલો. તો આજે ફેરો મળી ગયો છે અંકલેશ્વરનો. અંકલેશ્વર આપણે વાવથી ભરવાનું છે ને અંકલેશ્વર ખાલી કરવાનું છે. જોઈએ હવે કેમનું થાય છે. બટો આટલો આમ તો 4 3 ને 6 અને 6 12 પાઇપું છે. આજ તે 3-4 ટન વજન થઈ ગયું આમ જ તે બોલ. આખી ગાડીમાં વજન કેટલો થાય? અરે કે ગાડી ને આટલું બહાર નીકળું છે ને વાંય લાલ લુકડા લટકાવી દીધા ને ઓનલાઈન રસીદ લઈ લેવી એટલે ખોટું ટેન્શન તો નહીં પકડે ને પાછું 1000 લાવો ને 5000 લાવો ને મેમો દઈને કરતા 800 રૂપિયાનો ઓનલાઈન મેમો લઈ લેવો સારો. એટલા આપા એવું હોય ને આપણે ચા પીવાનો ઘરે એવું કંઈ બને ભાઈ. ફેર તો આમ જો આમાં તાર બાંધ્યો ને જા ઉપર દોવડા બાંધી દીધા. એક બાર ધોકા ખા ચુકા હું દોબારા નહીં એવું સીન થઈ જાય આપણે યાર. એટલે મેં કહ્યું રિક્સ લેવું નથી. અહીંયા તાર બાંધી દીધો અને ઉપર દોડા બાંધી દીધા. જાય ક્યાં કેબિન? ગાડી પલટી મારી જાય પણ જો કેબિન ખોલે તો કહેવાનું મારો ભાઈ. લોકેશન ઉપર પહોંચી ગયો ને હવે કાંટો કરાવો. કાંટો કરવા પાછું 2 કિલોમીટર આમ જવાનું. કઠણી તો જો મને લાગ્યું તો આપણા કાંટો ન કરાવે. મેં વળે પાછા આમાં નંબરમાં જ આપ્યો છે પણ મેં દોડાયો એટલો ને ફોન કર્યો નહીં પૂછીને કે ક્યાં આવવાનું છે. તો એ ભાઈ કહી કે ભાઈ કાંટો કરાવીને આવવાનું છે. તો ઠેડાઈ નું આવે તો રોડ એવો ઊંચો નીચો ને હટ સાલા. લંચ ટાઈમ થઈ ગયો પહોંચ્યો ખાવા ભાગી ગયો. કાંટો કરાવીને ભાઈ કે હું તો આવું જમવા ચાલ્યો. હું તો જમવા તમે જાઓ. આ તો કોઈ છે જ નહીં. ક્યારે આવે શું ખબર. પાણી પીવી છે ભાઈ. અહીંયા તો કંઈ ચા ટપરી વપરી કંઈ દેખાતું નથી ને. ઘણા બધી કોઈ ડમ્પરિયા ઊભા છે. નવા માણસો છોડાને લાવે છે ને સીધા અહીંયા મોરો મારી દો ખબર બની ગયા. અંદર એક ઓલી હા બની ગયું. એક ઓલી બાજુ કલર કરે છે. સરસ.